સુરતમાં વર્લ્ડ પાર્કિન્સન ડેની ઉજવણી કરવામાં આવી હતી। ડોક્ટર હેતશ્રી પટેલ અને ડોક્ટર પૂજા લોહિયાના માર્ગદર્શન હેઠળ આ વર્લ્ડ પાર્કિન્સન ડે નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 50થી વધુ દર્દીઓ અને તેમના પરિવારજનો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન બીકેપી પીડીએમડીએસ પાર્કિન્સન સપોર્ટ ગ્રુપ સુરત દ્વારા કરવામાં આવતી એનજીઓ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી હતી। ડોક્ટર નિશાંત તેજવાણીએ ડિસેબિલિટી સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું તે અંગે દર્દીઓ અને તેમના પરિવારજનોને માર્ગદર્શન આપ્યું હતું। આ સાથે ડોક્ટર તૃપ્તિ પટેલે પરિવાર સાથે સારા સંબંધો જાળવવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો। સિનિયર ન્યુરોલોજિસ્ટ ડોક્ટર કાંતા ભૂત્રા દ્વારા પ્રશ્નોત્તરી સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દર્દીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપવામાં આવ્યા હતા। દર વર્ષે 5મી એપ્રિલે વર્લ્ડ પાર્કિન્સન ડેની ઉજવણી કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।